ત્રીજા મુદ્દાની વાત કરીએ તો સૌરાષ્ટ્રવાસીઓએ સુરતને કર્મભૂમિ બનાવ્યું છે। જ્યારે સંતાનો સુરતમાં તો વડીલો ગામડામાં રહી રહ્યા છે। તો સૌરાષ્ટ્રમાં પાટીદાર પરિવારો પર વધતા હુમલાઓને લઈને ચિંતા અને રોષનો માહોલ છે। ભાવનગર જિલ્લાના દેવળિયા ગામમાં ખેડૂત પાટીદાર વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવા માટે થયેલા હુમલા પછી સુરતના પાટીદારો ફરી એક વખત એકજૂથ થયા છે। સુરતમાં વસતા પરંતુ સૌરાષ્ટ્રવાસી એવા લોકો ગુરુવારે રાત્રે 30 કારના કાફલા સાથે દેવળિયા ગામ માટે રવાના થયા અને શુક્રવારે સવારે પીડિત પરિવારને હૂંફ આપવા માટે પહોંચી ગયા છે। આ સમગ્ર ઘટનાએ સૌરાષ્ટ્રથી લઈને સુરત સુધી પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાવ્યો છે। માત્ર નૈતિક ટેકો જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં સમરસતા જળવાઈ રહે અને પીડિત ખેડૂતોને સુરક્ષા મળે તે હેતુથી સમાજ એક જ વાણી બોલી રહ્યો છે। દેવળિયામાં આજે લોક સંવાદ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ હાજર રહીને ગામ લોકો તથા હુમલાનો ભોગ બનેલા પરિવારને કાયદાકીય સુરક્ષા અંગે ખાતરી આપી છે। મોટી સંખ્યામાં પાટીદાર લોકો આ સંવાદમાં જોડાયા હતા અને આ સુરતથી 30 કારનો જે કાફલો છે તે હવે દેવળિયા ખાતે પહોંચ્યો હતો અને ગામડામાં સમરસતા ખેડૂતોની સુરક્ષાને લઈને પોલીસ પણ એક જૂથ જોવા મળી હતી। પાટીદારો પણ ત્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળ્યા હતા અને 30 કારના કાફલા સાથે પાટીદારો સુરતથી ભાવનગર ખાતે પહોંચ્યા છે। દેવળિયા હુમલા બાદ સૌરાષ્ટ્ર સુરત પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પાટીદારો વૃદ્ધ દંપતીને હૂંફ આપવા દેવળિયા ખાતે પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં પાટીદારો હવે એકજૂથ થયા છે। આની પહેલા પણ અનેક પ્રકારના આજે આવા મામલા હતા તે પણ સામે આવ્યા હતા, જેમાં પાટીદારો સુરત ખાતેથી 100 કારના કાફલા સાથે ભાવનગર ખાતે પહોંચ્યા હતા। લોક સંવાદ કાર્યક્રમ પણ આ દેવળિયા ગામ ખાતે યોજાયો છે। પોલીસની કાયદાકીય સુરક્ષાની આ ખાતરી પણ જોવા મળી રહી છે અને પોલીસ કહી રહી છે કે તમને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ આપવામાં આવશે। મોટી સંખ્યામાં લોકો જોડાયા છે પીડિત પરિવારને ટેકો આપવા માટે।